આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા નવી પહેલ અવસર મોડ્યુલ શરૂ કરાયું છે. તે મુજબ ગત 5 વર્ષની વર્ગ 1 અને 2ની ભરતીમાં અસફળ કે વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારોને રોજગારીની તક મળશે. સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રના એકમો અને ખાનગી કંપનીઓ સાથે આ ઉમેદવારોની માહિતી શેર કરાશે. ઉમેદવારોએ જીપીએસસી ઓજસ પોર્ટલ પર આ માટે ઓનલાઈન સંમતિ આપવાની રહેશે. જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષ સ્થાને આજે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2026-27 માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ 15% વિવેકાધીન જોગવાઈ અંતર્ગત જિલ્લાની તમામ તાલુકા આયોજન સમિતિઓ દ્વારા રજૂ કરવામાં આવેલ કુલ 2302 લાખ રૂપિયાની રકમના કુલ 822 વિકાસ કામોને મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં 9 તાલુકાઓ માટે ફાળવાયેલા 1950 લાખના કુલ 786 વિકાસ કામો અને જિલ્લાની 7 નગરપાલિકાઓ માટે 350 લાખના કુલ 36 કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે પ્રભારી મંત્રીએ ગુણવત્તાયુક્ત કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા વિવિધ સરકારી વિભાગોને સૂચના આપી હતી. બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા સહિત તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખો તેમજ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાતા સુરક્ષા તંત્ર સતર્ક થયું છે. સીમા સુરક્ષા દળ બીએસએફની ટીમ ક્રીક વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને આ બોટ નજરે પડી હતી. બોટ પાકિસ્તાની હોવાનું માલુમ પડતા સુરક્ષા દળોએ વધુ તપાસ હાથ ધરી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે બોટ ઝડપાવાના પગલે સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ અભિયાન હાથ ધરાયું છે. જો કે પ્રાથમિક તપાસમાં બોટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. કચ્છી નૂતન વર્ષ એટલે કે અષાઢી બીજ નિમિત્તે કચ્છની ડીંગીધારાના સંસ્કાર વારસા અને લોકકળાને ઉજાગર કરતા સાંસદ કચ્છ કાર્નિવલ 2026 પ્રસંગે ભુજના હૃદયસમા ઐતિહાસિક હમીરસર તળાવના કાંઠે 2500 જેટલા કલાકારોની 48 ભાતીગળ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિથી લોક સંસ્કૃતિના વૈભવ સાથે કચ્છી અસ્મિતા ધબકી ઉઠી હતી. કચ્છિયતની થીમ પર કાર્નિવલને માણવા આવેલા નગરજનોના ચહેરા પર અનોખો આનંદ દેખાયો હતો. મહાદેવ ગેટથી પ્રારંભ કરાયેલ કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કલાકારોની કૃતિઓ ખેંગાર પાર્ક સુધીના માર્ગે રજૂ કરવામાં આવી હતી. જેમાં કચ્છ ઢોલી, યોગાસન, કચ્છી રાસ, કચ્છી બોલી, ટીપણી રાસ, પશુ ચિકિત્સા નિદર્શન, અષાઢી બીજ યાત્રા સહિતની પ્રસ્તુતિ નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા હતા. કાર્નિવલની વિજેતા કૃતિઓમાં સહજાનંદ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભુજ, હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક, સંતશ્રી ઓદવરામ વૈદિક ગુરુકુળ ભવાનીપુર ગુરુકુળ, નવી સુંદરપુરી પ્રાથમિક કન્યા શાળા, વિરાયતન વિદ્યાપીઠ, રુદ્રાણી વગેરે રહ્યા હતા. ભારતીય રેલવે બોર્ડ દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત ભુજથી ઉપડતી અને ભુજ આવતી 7 જેટલી મુખ્ય ટ્રેનોના રૂટમાં ફેરફાર કરીને હવે તેમને ગાંધીધામ સ્ટેશન પર લઈ જવાના બદલે ગોપાલપુરી થઈને સીધી ડાયવર્ટ કરવામાં આવશે. આ નિર્ણયને બોર્ડ દ્વારા લીલી ઝંડી આપી દેવાઈ છે અને હવે પશ્ચિમ રેલવેના મુંબઈ હેડક્વાર્ટર દ્વારા આખરી મહોર મારવામાં આવશે. જોકે રેલવેના 60 દિવસના એડવાન્સ બુકિંગના નિયમને કારણે આ નવો ફેરફાર લાગુ થવામાં ઓછામાં ઓછો 2 મહિના જેટલો સમય લાગી શકે છે. ગાંધીધામ સ્ટેશનની ભૌગોલિક સ્થિતિ એવી છે કે ભુજથી આવતી ટ્રેનોને દક્ષિણ પૂર્વ તરફ જવું પડે છે, પરંતુ ત્યારબાદ ગાંધીધામથી ઉપડતી ટ્રેનોને પશ્ચિમમાં જવાનું હોય છે, જેથી ભુજની ટ્રેનોને ગાંધીધામ આવ્યા બાદ તેની વિરુદ્ધ દિશામાં સફર કરવાની હોય છે. ગાંધીધામ સ્ટેશન પર ટ્રેનના એન્જિનને આગળથી હટાવીને પાછળ જોડવામાં આવે છે. વર્ષોથી આ રેક રિવર્સલ પ્રક્રિયાના કારણે ભુજની ટ્રેનોને ગાંધીધામ સ્ટેશન પર મુસાફરોનો અડધો કલાક જેટલો સમય વેડફાય છે. આ સમસ્યા નિવારવા ગોપાલપુરી સ્ટેશન ચાલુ કરાયું છે. ગોપાલપુરી સ્ટેશન શરૂ થતાં ભુજથી ઉપડતી ટ્રેનો ડાયરેક્ટ ગોપાલપુરી થઈને અમદાવાદ કે અન્ય રૂટ પર આગળ નીકળી જશે. ગોપાલપુરી ખાતે રેલવે દ્વારા દૈનિક આશરે 3000 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતું સ્ટેશન તૈયાર કરાયું છે. તેમજ અહીં કચ્છમાં પ્રથમ વખત એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ફૂટ ઓવરબ્રિજની જગ્યાએ 2 અંડરગ્રાઉન્ડ સબવે બનાવાયા છે. જિલ્લામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે ભુજ ખાતે યોજાયેલા જિલ્લા આંતરિક બદલી કેમ્પમાં શિક્ષકોને નિયમો અનુસાર પસંદગીની શાળાઓ ફાળવવામાં આવી હતી. મનગમતા સ્થળે બદલી મેળવનાર શિક્ષકોને અભિનંદન પાઠવતા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે શિક્ષકો માત્ર શાળા બદલતા નથી, પરંતુ નવી જવાબદારી સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. તેમણે તમામ શિક્ષકોને નવી શાળામાં સમર્પિત ભાવના સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ કાર્ય કરવાની અપીલ કરી હતી. આ કેમ્પમાં માધ્યમિક વિભાગના કુલ 31 શિક્ષકોમાંથી 16 શિક્ષકોએ બદલી માટેનું સ્થળ સ્વીકાર્યું હતું. ઉચ્ચ માધ્યમિક વિભાગના કુલ 33 શિક્ષકોમાંથી 10 શિક્ષકોએ નવી નિમણૂક સ્વીકારી હતી.
દેશને નશામુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમતના માય ભારત પ્લેટફોર્મના માધ્યમથી કચ્છ સહિત સમગ્ર દેશની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 15 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતની વિશેષ થીમ હેઠળ વિકસિત ભારત યુવા કનેક્ટ પ્રોગ્રામનું આયોજન કરાયું છે. 1 મહિના લાંબા અભિયાનમાં રાષ્ટ્રીય યુવા એવોર્ડ વિજેતા, NSS એવોર્ડ વિજેતા, વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગના સ્ટેટ ચેમ્પિયન્સ અને યુવા સંસદના વિજેતાઓ જેવા યુથ આઇકોન્સ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લેશે. રજીસ્ટ્રેશન માટે માય ભારત યુવા ડેસ્ક યુવાનોની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે કાર્યક્રમ સ્થળો પર માય ભારત સુવિધા ડેસ્ક ઊભા કરાશે, જ્યાં પોર્ટલ પર ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરી શકાશે, તેમ માય ભારત કચ્છના જિલ્લા યુવા અધિકારી અમિત શર્માએ જણાવ્યું હતું. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.